टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। દેશની લાઇફલાઇન ખતરામાં છે. આતંકવાદીઓના ટાર્ગેટ પર ભારતીય રેલવે છે. પથ્થરો, લોખંડના સળિયા, સિમેન્ટના બ્લોક્સ, ગેસ સિલિન્ડર અને વિસ્ફોટક સામગ્રી હવે જેહાદીઓના નવા હથિયાર બની ચૂક્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી આ રેલ જેહાદની સતત એક પછી એક ઘટનાઓ બની રહી છે. આ કોઈ સામાન્ય અકસ્માતો નથી. આ એક રીતે ઘડવામાં આવેલું કાવતરું છે. ભારતની પ્રગતિને ડિરેલ કરવાનું, જનતાના મનમાં ડર પેદા કરવાનું અને દેશમાં અરાજકતા ફેલાવવાનું આવું બહુ મોટું ષડયંત્ર છે. ક્યાંક ટ્રેનની બારી પર પથ્થરમારો થાય છે અને પેસેન્જર લોહી લુહાણ થાય છે, તો ક્યાંક ટ્રેક પર લોખંડની પાઇપ મૂકવામાં આવે છે. અનેક કેસમાં ટ્રેનના લોકો પાયલોટની નજર આવી વસ્તુઓ પર પડે છે અને મોટી હોનારત ટળી જાય છે. એટલું નહીં, માલગાડીના ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર પર બ્લાસ્ટ કરીને મોટું નુકસાન પહોંચાડવામાં આવે છે, જેના કારણે હવે દેશમાં જુદી જુદી એજન્સીઓને સાંકળીને મોટા પાયે તપાસ શરૂ કરવામાં આવી રહી છે. રાજ્યો અલગ અલગ છે, કાવતરાની પદ્ધતિઓ અલગ અલગ છે, પણ પોલીસ સ્પષ્ટ કહી રહી છે કે આ એક અત્યંત ચિંતાજનક ટ્રેન્ડ છે, કારણ કે ભારતીય રેલવે નેટવર્ક સામેના ખતરાનું સ્વરૂપ હવે સદંતર બદલાઈ ગયું છે. દાયકાઓ સુધી રેલવે પોલીસ માત્ર નાની મોટી ચોરી ટ્રેસ કરવાના બનાવો કે ક્યારેક સામાન્ય તોડફોડ રોકવામાં વ્યસ્ત રહેતી હતી, પરંતુ આજે સ્થિતિ એકદમ બદલાઈ ગઈ છે. આજે રેલવે પ્રોટેક્શન ફોર્સ એટલે કે આરપીએફ, ગવર્મેન્ટ રેલવે પોલીસ એટલે કે જીઆરપી અને જુદા જુદા રાજ્યોની પોલીસે એક મોટા ખતરા સામે લડવું પડે છે. હવે લડાઈ માત્ર અસામાજિક તત્વોના પથ્થરમારા સામે નથી, પરંતુ ટ્રેનોને પાટા પરથી ઉથલાવી દેવાના ભયાનક કાવતરા સામે છે. રેલવે પર વધી રહેલા ખતરાઓ વચ્ચે કેન્દ્ર સરકાર અને સુરક્ષા એજન્સીઓએ હવે દેખરેખ અને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની શરૂઆત કરી છે. આ વર્ષે એપ્રિલના અંતમાં હુમલાની એક કોશિશે સરકારને ચોંકાવી. પંજાબના પટિયાલામાં અંબાલા અમૃતસર ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરને ઉડાવી દેવાનું કાવતરું ઘડાયું હતું. આ ભયાનક બ્લાસ્ટના બરાબર 32 મિનિટ પહેલાં ત્યાંથી એક ટ્રેન પસાર થઈ હતી અને ત્યારબાદ કોલસાથી ભરેલી બીજી ટ્રેન આવી પહોંચી. બરાબર એ જ સમયે એક આતંકવાદી રેલવે ટ્રેક પર વિસ્ફોટ ગોઠવી રહ્યો હતો, પણ ટ્રેન આવી જતા તે ગભરાઈ ગયો અને એવામાં વિસ્ફોટ થયો. આ આતંકવાદી એના લીધે માર્યો ગયો. એ આતંકવાદીનો મૃતદેહ ઘટના સ્થળથી આશરે 200 મીટર દૂર મળ્યો છે, જે સાબિત કરે છે કે આમાં કોઈ એક માણસ નહીં, પરંતુ આખી ગેંગ અને બીજા ઘણા લોકો પણ સામેલ હોઈ શકે છે. પોલીસ તપાસમાં પાકિસ્તાનનું કનેક્શન સામે આવ્યું છે અને આ બ્લાસ્ટમાં માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ તરનતારનના જગરૂપસિંહ તરીકે થઈ છે. આ ટ્રેનમાં ટનબંધ કોલસો ભરેલો હતો, જે બિહારના ન્યૂ સોનગરથી પંજાબના ગોવિંદગઢ આવી રહી હતી. જો એ ટ્રેન આ વિસ્ફોટની ઝપેટમાં આવી ગઈ હોત ને, તો એ આખા કોલસામાં ભીષણ આગ લાગી ગઈ હોત અને ઝેરી ધુમાડાના કારણે આસપાસના 20 કિલોમીટરના વિસ્તારમાં રહેતા હજારો લાખો લોકોને ગૂંગળામણ થઈ હોત. ઉત્તર પ્રદેશના કાનપુર, ફરુખાબાદ અને આસપાસના વિસ્તારોમાં અનેક વખત પાટા પર એલપીજી સિલિન્ડર, લોખંડના સળિયા કે સિમેન્ટ બ્લોક મૂકવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. આવા કેસોમાં એનઆઈએ, એટીએસ અને રેલવે પોલીસે તપાસ કરી. એક આતંકવાદીનો વિડીયો આવ્યા બાદ જ કાનપુર અને અજમેર સહિત કેટલીક જગ્યાઓએ રેલ જેહાદની ઘટનાઓ બની છે. આ આતંકવાદીનું નામ છે ફરહાતુલ્લા ગોરી. પાકિસ્તાનમાં રહેતા આતંકવાદી ગોરીએ ટેલિગ્રામ પર આ વિડીયો પોસ્ટ કર્યો. તેણે તેના ચેલાઓને દિલ્હી, મુંબઈ અને ભારતમાં બીજા શહેરોમાં મોટા પાયે ટ્રેનને ટાર્ગેટ કરવા ઉશ્કેર્યા. ગોરીએ જણાવ્યું કે આ હુમલાથી ભારતમાં અરાજકતા વ્યાપી જશે. ગોરીના વિડીયો બાદ જ ટ્રેનોનો ટાર્ગેટ કરવાની ઘટનાઓ વધી છે. ભારતમાં ગોરીને આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. ભારતના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં પણ તે સામેલ છે, કેમ કે ભારતમાં અનેક આતંકવાદી હુમલાઓમાં તેની સંડોવણી હોવાનું સામે આવી ચૂક્યું છે. 2001માં ગાંધીનગરના અક્ષરધામ મંદિર પર થયેલા આતંકી હુમલાનો માસ્ટર માઇન્ડ ગોરી જ હતો. 2004માં હૈદરાબાદમાં પોલીસના ટાસ્ક ફોર્સની ઓફિસ પર આત્મઘાતી જે હુમલો થયો, તેમજ ગયા વર્ષે રામેશ્વર કાફે બ્લાસ્ટ કેસમાં પણ તેની સંડોવણી બહાર આવી છે. આ આતંકવાદી મૂળે આમ તો હૈદરાબાદનો છે. તે પાકિસ્તાનની આઈએસઆઈના ઇશારે કામ કરે છે. તે હવે ઓનલાઈન જેહાદીઓની ભરતી કરી રહ્યો છે. હવે કેટલાક આંકડાઓ પર પણ નજર કરવી પડે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે 2023 ફેબ્રુઆરી 2025 દરમિયાન ટ્રેનો પર પથ્થરમારાની સાથે જ 971 ઘટનાઓ બની, જેમાં 4549 લોકોની ધરપકડ થઈ ચૂકી છે.
આ પહેલાં ટ્રેન પર પથ્થરમારો કરીને ભાગી જનારા લોકોને પકડવા ખૂબ મુશ્કેલ હતા. જોકે હવે ટ્રેનો ટાર્ગેટ કરનારાઓને પકડવા માટે આરપીએફ અને રાજ્ય પોલીસ ટેકનોલોજીનો સહારો લઈ રહી છે. ચોક્કસ જગ્યાએ સીસીટીવી ઇન્સ્ટોલ કરવામાં આવી રહ્યા છે. એ સિવાય ડ્રોનની પણ મદદ લેવામાં આવી રહી છે. હવે તમે એનું પરિણામ જુઓ. દિલ્હીમાં આદર્શનગર નારેલા પાણીપત સેક્શન પર ડ્રોન્સથી મોનિટરિંગ કરવાનું શરૂ થઈ ચૂક્યું છે, જેની અવરજવર જોવા મળી રહી છે. આ ભાગમાં 2025માં ટ્રેનને ટાર્ગેટ કરવાની 176 ઘટનાઓ બની હતી. જોકે ધરપકડ માત્ર 32 લોકોની થઈ છે, જેની સામે 2026માં અત્યાર સુધીમાં 144 ઘટનાઓ બની. એની સામે 79 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. રેલવે પોલીસ પોતાની રીતે કામ કરે છે, જોકે તમારે તેને સાથ આપવાનો છે. રેલવે સ્ટેશન કે ટ્રેક પર કોઈ શંકાસ્પદ વસ્તુ દેખાય ને તો તરત જ પોલીસને જાણ કરો.